એક્ઝામ્પલ નંબર 1, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે ફર્સ્ટ મેથડ શીખ્યા એ પ્રમાણે આપણે એ મેથડને ફોલો કરવાની છે. ક્વેશ્ચન શું કે છે? અ ફર્મ સેલ ઇટ્સ ગુડ્સ ઇન કન્ટેનર્સ વિચ આર બોટ એટ ₹10. એટલે કે ફર્મ છે એ ગુડ્સ સેલ કરે છે જે પોતે 10 રૂપિયામાં ખરીદે છે. કસ્ટમર્સ આર ચાર્જ એટ 12 પર કન્ટેનર, અને કસ્ટમર પાસેથી એક કન્ટેનરના 12 રૂપિયા લે છે. એટલે કે 10માં ખરીદે છે અને 12માં સેલ કરે છે. એન્ડ આર અલાઉડ ₹8 ઇચ કન્ટેનર રિટર્ન વિથિન અ ગિવન પીરિયડ. એટલે કે જો જે પરચેઝર છે એ ટાઈમ પીરિયડમાં જો કન્ટેનર રિટર્ન કરી દે છે સેલરને, તો એને ₹8ની ક્રેડિટ આપવામાં આવે છે. ફોર સ્ટોક પર્પઝ એટ ધ એન્ડ ઓફ ધ યર ધ કન્ટેનર આર વેલ્યુડ એટ ₹7. એટલે કે સ્ટોક જે તમારે છે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક એ તમારે ₹7થી એને મલ્ટીપ્લાય કરવાના છે. તમને સ્ટોકની વેલ્યુ આપી છે પર કન્ટેનરની. એન્ડ ન્યૂ વન આર વેલ્યુડ એટ કોસ્ટ. એટલે કે જે કન્ટેનર તમે નવું પરચેસ કરશો એને તમારે કોસ્ટથી રેકોર્ડ કરવાની છે. એની જે પણ સ્ટોક હોય એનો મલ્ટીપ્લાય કોસ્ટ સાથે, એટલે કે અહીંયા 7 સાથે જ આપણે મલ્ટીપ્લાય કરીશું એનો સ્ટોકનો. તમને નીચે ટ્રાન્ઝેક્શન આપેલા છે, તો ટ્રાન્ઝેક્શન છે કે નંબર ઓફ કન્ટેનર્સ ઇન હેન્ડ ઓન 1 એપ્રિલ 2012. એટલે કે ફર્મ પાસે ઓપનિંગ સ્ટોક આપ્યો છે, સ્ટોક વિથ કસ્ટમર, એટલે કે કસ્ટમરનો ઓપનિંગ સ્ટોક આપ્યો છે, સ્ટોક વિથ કસ્ટમર એટ 31 માર્ચ, એટલે કે કસ્ટમર પાસે જે ક્લોઝિંગ સ્ટોક છે એ આપેલો છે. પરચેસ ડ્યુરિંગ ધ યર, સેન્ડ ટુ કસ્ટમર અને રિટર્ન બાય કસ્ટમર. હવે ફર્સ્ટ મેથડથી આપણે સમ સોલ્વ કરવા જઈએ તો એમાં 2 એકાઉન્ટ પ્રિપેર કરવા પડે, એક કન્ટેનર સ્ટોક અકાઉન્ટ અને કન્ટેનર ટ્રેડિંગ અકાઉન્ટ. તો બંને એકાઉન્ટ્સમાં કઈ કઈ ટ્રાન્ઝેક્શન તમારે રેકોર્ડ કરવાના છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું. તો તમને ના ખબર હોય તો લાસ્ટ લેક્ચર જોઈ લેજો એકવાર. તો પહેલાં આપણે બંને અકાઉન્ટ્સ પ્રિપેર કરી દઈશું, કન્ટેનર સ્ટોક અકાઉન્ટ અને કન્ટેનર ટ્રેડિંગ અકાઉન્ટ. તો કન્ટેનર સ્ટોક અકાઉન્ટમાં પહેલી ટ્રાન્ઝેક્શન આપણે રેકોર્ડ કરીએ છીએ ઓપનિંગ સ્ટોક. તો અહીંયા હું લખીશ ટુ ઓપનિંગ સ્ટોક. હવે ઓપનિંગ સ્ટોક વિથ ફર્મ અને ઓપનિંગ સ્ટોક વિથ કસ્ટમર, કે ફર્મ પાસે કેટલો ઓપનિંગ સ્ટોક છે અને કસ્ટમર પાસે કેટલો ઓપનિંગ સ્ટોક છે. તમને બંને સ્ટોક ઓપનિંગ આપેલા જ છે અહીંયા, કે ફર્મ પાસે છે 4500, 4500, અને કસ્ટમર પાસે છે 3600. હવે તમને ક્વેશ્ચનમાં રેટ આપેલ છે કે તમારે દરેક સ્ટોકને કેટલા વડે રેકોર્ડ કરવાના છે? ₹7. તમે આને 7 વડે મલ્ટીપ્લાય કરવાનો, તો અહીંયા આવશે 31,500, અને કસ્ટમર પાસે સ્ટોક છે 25,200. હવે ડેબિટ સાઇડમાં આપણે બીજી કઈ વસ્તુ રેકોર્ડ કરતા હતા? તો પરચેસ ડ્યુરિંગ ધ યર. તો પરચેસ ડ્યુરિંગ ધ યર તો આપણને આપેલું છે કેટલા? 6000 કન્ટેનર નવા પરચેસ કર્યા છે. તો તે આપણે લખીશું ટુ પરચેસ હવે પરચેઝની વેલ્યુ આપણને અહીંયા કોસ્ટ ઉપર કાઉન્ટ કરવાની કીધી છે, એટલે આપણે આને પણ 7 વડે જ મલ્ટીપ્લાય કરીશું. તો 42,000. ડેબિટ સાઇડની બધી જ વસ્તુ આવી ગઈ. હવે ક્રેડિટ સાઇડમાં કઈ કઈ વસ્તુ આવતી હતી? તો પહેલું હતું કન્ટેનર રિટેન બાય કસ્ટમર. તો કન્ટેનર રિટેન બાય કસ્ટમર. તો રિટેન એટલે કે કસ્ટમરે પોતાની પાસે રાખ્યા છે જેટલો પણ કન્ટેનર છે. તો રિટેન કન્ટેનર આપણે ફાઇન્ડ કરીશું. તો એની માટે તમારે આ સ્ટેપ પ્રમાણે જવું પડશે. તો ઓપનિંગ સ્ટોક કન્ટેનર રિટેન બાય કસ્ટમર, તો પહેલાં કસ્ટમર પાસે ઓપનિંગ સ્ટોક હતો એ તમારે લખવાનું છે. તો ઓપનિંગ સ્ટોક છે 3600 પ્લસ સેન્ડ ટુ કસ્ટમર, એટલે કસ્ટમરને બીજા કેટલા કન્ટેનર સેન્ડ કર્યા હતા? તો 10,000.
ટોટલ થશે 13,600 માઇનસ રિટર્ન. તો રિટર્ન કેટલા કરાય તમને ક્વેશ્ચનમાં આપ્યા જ છે 6,800 માઇનસ ક્લોઝિંગ સ્ટોક કોનો? તો કસ્ટમરનો. તો કસ્ટમરનો ક્લોઝિંગ સ્ટોક તમને આપ્યો છે 2,900. લાસ્ટમાં વધશે 3,900. આ મળ્યું તમને પ્લસ માઇનસ કર્યા પછી કે રિટેન બાય કસ્ટમર. તો કેટલા યુનિટ્સ છે કન્ટેનરના? 3,900. તો આને પણ તમે કયા વેલ્યુથી રેકોર્ડ કરશો? જે સ્ટોકનો હતો એ જ જે આપણે લેક્ચર 1માં શીખ્યા હતા કે કયા સ્ટોકને કયા રેટ વડે મલ્ટીપ્લાય કરવાનો હતો. આને પણ 7 વડે જ મલ્ટીપ્લાય કરીશું તો આવશે 27,300. હવે ક્વેશ્ચનમાં કોઈ પણ ડિસ્ટ્રોય કે સ્ક્રેપ કે એવું કંઈ આપ્યું છે નહીં, એટલે લાસ્ટમાં ક્રેડિટ સાઇડમાં આવશે ક્લોઝિંગ સ્ટોક. તો બાય ક્લોઝિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક વિથ ફર્મ અને ક્લોઝિંગ સ્ટોક વિથ કસ્ટમર. હવે ફર્મ પાસે અહીંયા ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરીશું આપણે. તો અહીંયા બે સ્ટોક વધશે. એક તો એને નવો પરચેસ કર્યો હતો એ, અને જૂનો સ્ટોક એની પાસે છે કે નહીં એ આપણે ચેક કરીએ કે એનું બેલેન્સ જો પ્લસમાં આવશે તો ઓલ્ડ સ્ટોક પણ એની પાસે હશે હજી. તો સ્ટોક વિથ ફર્મ. તો પહેલાં એનો ઓપનિંગ સ્ટોક ફર્મનો કેટલો હતો? 4,500 માઇનસ રિટેન. રિટેન એટલે સેન્ટ માઇનસ રિટર્ન. જેટલા તમે સેન્ટ કર્યા હતા 10,000 કર્યા હતા એમાંથી રિટર્ન કેટલા આવ્યા? 6,800. તો કસ્ટમરે પોતાની પાસે કેટલા રિટર્ન રાખ્યા હશે? 3,200. એટલે તમારો આન્સર આવશે 1,300. માઇનસ સ્ક્રેપ. તો સ્ક્રેપ કોઈ છે નહીં, ડિસ્ટ્રોય પણ કોઈ છે નહીં. તો તમારો ઓલ્ડ સ્ટોક કેટલો છે? 1,300. હવે ઓલ્ડ સ્ટોક મળ્યો અને ન્યૂ તમે જે પરચેસ કર્યો હતો એ કેટલો હતો? 6,000. તો એ તો તમારી પાસે એમના એમ જ છે. હવે તમને બંને સ્ટોક કઈ વેલ્યુથી કાઉન્ટ કરવાનું કીધું હતું? તો 7 વડે. ઓલ્ડ સ્ટોકને તમે 7 વડે તો કાઉન્ટ કરતા જ હતા, અને ન્યૂ જે પરચેસ કર્યું હતું એને તમને કોસ્ટ વડે કાઉન્ટ કરવાનું કીધું હતું. તો કોસ્ટ પણ કેટલી આપણી 7 જ કાઉન્ટ કરવાનું એને પણ. તો ન્યૂ હતો 6,000. તો બંને સ્ટોક અહીંયા લખી દઈએ કે ઓલ્ડ અને ન્યૂ. તો ઓલ્ડ છે, બંનેને 7 વડે મલ્ટીપ્લાય કરીશું તો હવે કસ્ટમર પાસે ક્લોઝિંગ સ્ટોક કેટલો છે તમને ક્વેશ્ચનમાં આપેલો જ છે. તો કસ્ટમર પાસે છે 2,900. એને પણ તમારે 7 વડે જ મલ્ટીપ્લાય કરવાનું. $20,300. હવે તમે ટોટલ કરશો ક્રેડિટ સાઇડનું તો આવશે 98,700 અને સ્ટોકમાં આવશે યુનિટ્સમાં 14,100. આ બાજુ પણ સેમ જ આવે છે, કોઈ ડિફરન્સ આવતો છે નહીં. તો આ તમારું પહેલું અકાઉન્ટ પ્રિપેર થઈ ગયું, જે પ્રમાણે આપણે લાસ્ટ ટાઈમ લેક્ચરમાં શીખવાડ્યું કે કઈ કઈ વસ્તુ આ અકાઉન્ટમાં આવે. હવે સેકન્ડ અકાઉન્ટ છે કન્ટેનર્સ ટ્રેડિંગ અકાઉન્ટ. હવે કન્ટેનર ટ્રેડિંગ અકાઉન્ટમાં તમે શું કરતા હતા? જે કન્ટેનર સ્ટોક અકાઉન્ટમાં
ક્રેડિટ બાજુ હતું રિટેઇન, પછી ડિસ્ટ્રોય, સ્ક્રેપ, એ તમે ડેબિટ સાઇડ કેરી ફોરવર્ડ કરતા હતા, પણ અહીંયા ડિસ્ટ્રોય કે સ્ક્રેપ છે ને એટલે ખાલી તમે શું કેરી ફોરવર્ડ કરશો? કન્ટેનર રિટેન બાય કસ્ટમર. તો અહીંયા તમે લખશો ટુ કન્ટેનર સ્ટોક અકાઉન્ટ, જે અકાઉન્ટમાંથી તમે લાયા એ, અને રિટેન. તો રિટેનની જે વેલ્યુ હતી એ તમે સેમ અહીંયા કેરી ફોરવર્ડ કરવાની છે, 3900 યુનિટ્સ હતા અને 27,300 એની વેલ્યુ હતી. હવે તમે ક્રેડિટ બાજુ શું લખશો? બાય ડેટર્સ અકાઉન્ટ. અહીંયા પણ તમારે કયા યુનિટ્સ લેવાના છે જે તમે રિટેન કર્યા એ, પણ તમારે કઈ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરવાનો? જે તમને ક્રેડિટ પીરિયડ આપ્યો હતો એ. તો તમને જો તમે સપ્લાયરે તમને ક્રેડિટ પીરિયડ આપ્યો હતો કે તમે ટાઈમસર જો એને કન્ટેનર રિટર્ન કરશો તો તમને એ 8 રૂપીઝમાં ક્રેડિટ આપશે. તો તમારે અહીંયા આને 8 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. એને 8 વડે મલ્ટીપ્લાય કરશો તો 31,200. ફરીથી બાય ડેટર્સ અકાઉન્ટ. આમાં તમે કયા યુનિટ્સ લખતા હતા? સેન્ડ ટુ કસ્ટમર, એટલે કે કસ્ટમરને તમે જેટલા પણ યુનિટ સેન્ડ કર્યા હતા એ. તો કસ્ટમરને તમે કેટલા યુનિટ સેન્ડ કર્યા હતા? 10,000. અને અહીંયા તમે કઈ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરશો? તો ડિફરન્સ કોનો? તો ક્રેડિટ પીરિયડ અને કોસ્ટ. અને યુનિટ્સ તમારે લખવાના નથી, ખાલી વેલ્યુ ડાયરેક્ટ લખવાની છે. એટલે કે 12 અને 12 જે તમે સેલ કરો છો એ 12 રૂપીઝમાં, અને 8 તમારો ક્રેડિટ પીરિયડ હતો, એને ડિફરન્સ વડે મલ્ટીપ્લાય કરવાનું કે 10,000 યુનિટ્સ ઇન્ટુ 4. હવે લાસ્ટમાં તમે કઈ વેલ્યુ લખતા હતા? સ્ક્રેપ સેલ કરવાની, પણ અહીંયા સમમાં કોઈ સ્ક્રેપ કે કોઈ છે નહીં, એટલે તમારા અકાઉન્ટ્સમાં જેટલી પણ વસ્તુ આવતી હતી આપણે રેકોર્ડ કરી દીધી છે. હવે તમે ટોટલ કરશો તો અહીંયા આવશે 71,200 અને અહીંયા 3,900 યુનિટ્સ. સેમ તમે અહીંયા લખી દેશો એટલે તમને શું મળશે? ડિફરન્સ. તો આનો ડિફરન્સ આવે છે 43,900. અને અહીંયા તમે લખશો ટુ P&L અકાઉન્ટ. તો આ તમને તમારો આન્સર મળી ગયો. બંને અકાઉન્ટમાં કઈ કઈ વસ્તુ પ્રિપેર કરવાની છે હજુ પણ ખબર ના પડતી હોય તો ફર્સ્ટ લેક્ચર જોઈ લેવાનું, કે એમાં તમને કીધેલું છે કે અકાઉન્ટ્સમાં કઈ ટ્રાન્ઝેક્શન ક્યાં રેકોર્ડ કરવાના છે અને કઈ વેલ્યુ વડે મલ્ટીપ્લાય કરવાની છે. તો આ તમારો ફર્સ્ટ મેથડથી ફર્સ્ટ સમ સોલ્વ થઈ ગયો.